મારું નામ સાવળિયા વિપુલ ભીખાભાઈ, ગામ બળા પીપળિયા. બિઝનેસમાં તો અત્યારે લગી XXX માં હતો, ગોળમાં. પછી હમણાં 10મા મહિનાથી બધું બંધ કર્યું અને સંગીત ક્લાસ શરૂ કર્યા. સંગીત ક્લાસ તો પહેલેથી ચલાવતો પણ શોખને ખાતર હતું. સુરતમાં આવ્યો તે ડાયમંડમાં હતો, 7 વાગ્યા પછી હવે નવડા હતા. એટલે તઈ મને એમ થયું કે 4-5 કલાક આવે અમને ફેર થાય છે, કઈ કરવી ગતપણનો ભાતો તો કરવી, રૂપિયા પાવા થાય ને તો મળત ને. પછી આ મને દેખાડો કે સંગીત શીખવી એટલે ગમે ત્યાં જાય તો આગળ તો ગમે ત્યાં જાય થોડુંક માન સન્માન. આગળ વડીલશ્રીએ કીધું નામ તો મને નથી આવડતું, એ કે ઓછી સંખ્યા છે. કારણ હું? કારણ આ કે હું કરતા જાઉં, ઘેરે બેઠા બેઠા અફસોસ કરતા હોય, મીટિંગ ગીટિંગ ગયા નથી, બીજું તો મને શું હોય. એટલે બીજું કે હમણાં મારી એક માળી આવ્યા હતા, એના પૌત્રને લઈને, એટલે દીકરાનો દીકરો. એટલે પછી મેં એને પૂછ્યું, મેં કીધું મારી તમે એના પપ્પાને મોકલા હોત તો એના પપ્પા સોદા વહી ગયા, એ આપણને તો ખબર હોય નહીં. એટલે પછી એનું હૈયું ભરાઈ ગયું ને એને એની વેદના કીધી કે ભાઈ બહુ માવા ખાતો ને, કિરણમાં 2 તો 60,000 કામ કરતો, પણ એને કેન્સર થયું. ડોક્ટરે કીધું પણ બંધ ન કર્યું. એટલે એ કે એનું પછી અવસાન થયું. એટલે મેં કીધું, પછી એને આખી હિસ્ટ્રી કીધી કે એના પપ્પા એટલે એને પછી આની ઉપાધિમાં એને પેરાલિસિસ થઈ ગયું. એટલે ટૂંકમાં એક માવાના કારણે એનું અત્યારે ઘર આખું વેર વિખેર થઈ ગયું. એટલે આપણે બીજું તો કઈ લગભગ પરિવાર માટે કરીએ કે ન કરીએ કે 2 નંબરની વાત, પણ વ્યસનમાં થોડાક દૂર રહેવી એમ. એટલું તો મનને સમજાવી આપણે કે આવું ધાન ખાય તો મેળા જ નથી, તો એટલું ન કરીએ ગયું એમ. અને હું તો કહું છું લગભગ નથી થતું એનું મેન કારણ એ છે કે આપણા પરિવાર પ્રત્યે આપણને પ્રેમ નથી. પ્રેમથી માણસ અત્યારે જોવે છે ને, ખોટા પ્રેમમાં માણસ કેટલું કરી નાખે છે. પછી એનો સરવાળો થાય તો ખબર પડે કે આ કિરાય જેવું નહોતું. ખોટો પ્રેમ છે તોય ન તેનું કરી નાખ્યું એમ. થોડુંક આપણે પ્રેમ ઉપર ધ્યાન દેવું એમ. ખરેખર એકબીજા ઉપર પ્રેમ હોય તો અમુક આપણને વાતનો વિચાર તો આવે કે આનાથી આની બરબાદી થાય એમ. એટલે થોડુંક વ્યસનમાં એમાં ધ્યાન દેવું. ધીમે ધીમે થાય તો લોકો ઝપટ જ કરવાની હોય. ધીમે ધીમે લગભગ તો કઈ શક્ય નથી. કરવું તો કરવું, નકર નહીં એમ. એટલે આમાં બેઠા છે થોડું કંઈક માવા ઉપર વિચારો, કારણ કે અમુક પરિવાર હવે બરબાદ થઈ જાય. આપણને ઘણી વખત એમ થાય કે ઘરનો જો ન વિચારતા હોય તો બીજાનો ક્યાં એમાં વાત રહી. એટલે થોડુંક વ્યસનમાં ધ્યાન દો એમ. કારણ કે જન્મજાત કઈ સંસ્કાર હતા નહીં, વ્યસન હતા. વૈશગાળીથી આપણે વ્યાતો કર્યો. અને હીરામાં અત્યારે શોધ્યા તો સુરતમાં આવ્યો ને ઘણા કહેતી કે તું ઘેરો રે, તારે માવાનું વ્યસન થઈ જાય. મેં કીધું હવે જોઈએ, હવે તો સમય આપણે ખબર પડે. એટલે હું 2000 થી આવેલો જાઉં, હજી મને કોઈ દી એમ નહીં માવો ખાઈ ગયો. અને વગર માવે હું 3 લઈ ગયો પૂજી ગયો હતો. અને સંગીતમાં મેં વિશારદની ડિગ્રી કરી. રાતે હું 12 વાગ્યા લઈ ગયા પ્રેક્ટિસ કરતો હીરામાં, તોય કોઈ દી એમ ન માવો ખાવી. એટલે માવામાં કઈ બહુ લાંબુ છે ને, એટલે થોડુંક માવા ઉપર ધ્યાન દેવું. અને ખાવ એનો વાંધો નહીં, પણ આવી મીટિંગમાં થઈ ગયા હોય ને તે આવા માવાનો ભાવ કઈક વાત કરતા હોય ને તે માવાનું ખડ ન વ્યાપો કરવું. કારણ કે જે ન ખાતા ને એમ બહુ અરોસી છે. ખાતા હોય એને તેમ થાય કે માવો એ માવો છે, તમને શું ખબર પડે. ખાખરાની ખીલ ફોડીને આમ એ પાછો એને આંબાનો રાહ ગણતા હોય. એ તો ભાઈ એને સારું લાગતો હોય તો જ કરતા હોય ને. પણ થોડું ગુણ ને અવગુણમાં આપણે ધ્યાન દેવું. 5 જણા કહેતો હોય આપણે માટે હાસું હોય, જો 5 ના પાડતો હોય તે માની લેવું જરૂરી એમ કે ખોટું જ હોય. તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું. જય માતા.